જય ધન્વંતરી મિત્રો, ફરી પાછા આપણે સદવૃત્તનું વર્ણન કરી રહ્યા છીએ. આયુર્વેદે જીવન કેવી રીતે જીવવું અને સ્વાસ્થ્યની લગતી કેટલીક બાબતોમાં સદાચારનું પાલન કરવા માટે સદવૃત્તનું વર્ણન કર્યું છે. આપણે 3 તબક્કામાં એનું વિભાજન જોઈ લીધું. આજે ચોથો તબક્કો છે કે વ્યક્તિ એવો હોવો જોઈએ કે સર્વમાન્ય હોય, સુસભ્ય હોય, પોતાના આચરણમાં સર્વશ્રેષ્ઠ હોય અને સમાજની વ્યવસ્થાને સરસ રીતે જાળવે એવો હોય. તો આ અંતર્ગત આપણે ચર્ચાઓ કરી રહ્યા હતા, જે સ્વાસ્થ્યલક્ષી છે એવી બાબતોના જ ઉલ્લેખ અહીંયા આપણે કરી રહ્યા છીએ. ઘણી બધી બાબતો એવી છે જે ઘણી બધી રીતે અલગ અલગ રીતે એનું મહત્ત્વ છે, પણ હું જ્યારે ડૉક્ટર અશોક નાયક આપની સાથે સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરવું એ વિષય ઉપર જ ચર્ચા કરી રહ્યો છું, ત્યારે મેં એટલી જ બાબતોને સુસંકલિત કરી છે, જેનું મહત્ત્વ તમારા આરોગ્ય સાથે છે. એવું જીવનનું વૃત્તાંત, એવું વર્ણન, એવું આચરણ. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, આ વિડીયોને લાઈક કરશો. એ વ્યક્તિ કે જે દુઃખી પરિસ્થિતિઓ અથવા તો શબને જોયા પછી હુંકારો ના કરે અથવા કોઈ પણ વ્યક્તિની કરુણા દયાનીય સ્થિતિઓમાં પોતે દયાળુ હોય એવો વ્યક્તિ હોવો જોઈએ. ચૈત્ય વૃક્ષ, દેવ મંદિર, યજ્ઞભૂમિ, 4 રસ્તા, નાના બગીચા, સ્મશાન, વધસ્થાન જેવા જગ્યાઓ પર રાત્રિ રોકાણ કરવું જોઈએ નહીં. આ બધી જગ્યાઓને ઓળંગવી પણ નહીં, એનો અનાદર પણ કરવો નહીં. જંગલ, નિર્જન પ્રદેશ કે અવાવર મકાનમાં એકલાએ સર્વપ્રથમ જવું નહીં. પાપ કર્મ કરવાવાળા અનુયાયીઓને અથવા એવી સ્ત્રીઓ કે નોકરોને રાખવા નહીં. વિદ્વાન ઉત્તમ વ્યક્તિઓનો વિરોધ કરનારા વ્યક્તિઓ સાથે સંપર્ક કરવો નહીં. નીચ પુરુષો સાથે રહેવું નહીં. ખરાબ કાર્યોમાં રુચિ રાખવી નહીં અને એવા કાર્યો કરવાવાળા વ્યક્તિઓ સાથે સંપર્ક રાખવો નહીં. વિકૃત મનોવૃત્તિઓવાળાઓને આશ્રય આપવો નહીં અથવા તેમના આશ્રયે રહેવું નહીં. બીજા વ્યક્તિઓને ભયભીત કરવા નહીં. હંમેશા વ્યક્તિઓને એક વિચિત્ર પ્રકારનો આનંદ મળતો હોય છે કે બીજાને દુઃખ આપીને, બીજાને ભયભીત કરીને, બીજાને ક્રોધિત કરીને એમને એવી ગેલછા હોય છે કે આવું કરવાથી કેવી મજા આવે છે. આ માનસિક વિકૃતિ છે, આ પ્રકૃતિ નથી મિત્રો. તો આવી ભાવનાઓ થાય ત્યારે એને દબાવવી જોઈએ. વધારે પડતું જાગરણ, વધારે પડતી ઊંઘ, વધુ સ્નાન અથવા વધુ પાણીનો સંપર્ક, હિંસક પ્રાણીઓના સંપર્કમાં વધારે રહેવું, વધારે પાણી પીવું નહીં, વધારે મદિરા પાન કરવું નહીં, વધુ ભોજન કરવું નહીં, ઘૂંટણ ઉપર કે ઊભા પગે વધુ સમય સુધી એક ધારું બેસવું નહીં. સાપ, કૂતરું, શિંગડાવાળા પ્રાણીઓથી હંમેશા સાવચેત રહેવું. આંધી, તેજ હવા, અધિક તડકાનું સેવન કરવું નહીં. હંમેશા વાતાવરણને સુંદર રાખવું. કંકાસ ક્લેશની શરૂઆત કરવી નહીં. અગ્નિ એટલે કે તાપનું સેવન આપણે ઘણીવાર શેક લેતા હોઈએ કે શિયાળામાં આપણે તાપણું કરતા હોઈએ, તો એ બધી વસ્તુઓનું સેવન કરતાં કાળજી રાખવી. ક્યારેય ખાટલા નીચે તાપણું સળગતું રાખીને સૂઈ જવું નહીં. શરીરનો થાકલો દૂર કર્યા વિના, મોં ધોયા વિના અને દિગંબર એટલે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું જોઈએ નહીં. સ્નાન કરેલ વસ્ત્રને ફરીથી ધોયા વિના પહેરવા નહીં. ઘરેથી બહાર નીકળતા હંમેશા તિલક કરવું. માંગલિક વસ્તુનો સ્પર્શ કરવો. શુકન અને દહીં, ઘી, રત્ન અથવા ફૂલ જેવા માંગલિક દ્રવ્યોને સ્પર્શ કરીને નીકળવું. જમણા હાથ પર માંગલિક વસ્તુઓ, પૂજ્ય વસ્તુઓને
આદરયુક્ત જગ્યાઓ રાખીને તથા ડાબી બાજુએ અપૂજ્ય કે અમંગલકારી વસ્તુઓને રાખી નીકળી શકાય છે. હાથમાં રત્ન, વીંટી, નંગ ધારણ કર્યા વિના, સ્નાન કર્યા વિના, સુગંધિત દ્રવ્યો કે આભૂષણો અથવા તો સુવ્યવસ્થિત રીતે પહેરવેશ પહેર્યા વિના, માથું ઓળાવ્યા વિના ઘરની બહાર નીકળવું નહીં. ગાયત્રી મંત્રનો જપ કર્યા વિના પણ ઘરની બહાર નીકળવું નહીં. નિત્યક્રમમાં હોમ, હવન, પૂજા કે ભગવાનને ભોગ અર્પણ કર્યા વિના ઘરની બહાર નીકળવું નહીં. માતા, પિતા કે ગુરુ અથવા અતિથિ અથવા આપ્તજન આવ્યા હોય, આપણા શરણાર્થીઓને જવાબદારી પૂર્ણ કરી તેમને ભોજન કરાવ્યા વિના બહાર જવું નહીં. ક્લેશ, વિખવાદ, ક્રોધ કે ખિન્ન મન હોય ત્યારે પણ બહાર જવું નહીં. આ બાબતોની આપણે કાળજી લઈશું તો ક્યારે રસ્તામાં કોઈ આકસ્મિક રીતે આપણને કોઈ પણ પ્રકારની આફત આવશે નહીં. ખૂબ જ જરૂરી નાની નાની બાબતો છે, પણ આરોગ્યના રક્ષણ માટે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પોતાને જે શુભચિંતકો છે, પોતાને સાથે પ્રેમ રાખનારા છે, તમારા વિકાસનું જે સતત ધ્યાન રાખે છે, એવા ધ્યાન રાખનારા વ્યક્તિઓને સાચવવા અને ઉદંડ અને શત્રુ હોય તથા અપવિત્ર અને જે કપટી હોય એવા વ્યક્તિઓના દ્વારા લાવેલી ભોજનની વસ્તુઓ, ભક્ષ્ય વસ્તુઓનું પણ સેવન કરવું નહીં. હંમેશા ભોજનની સામગ્રી અપવિત્ર હોય, અપવિત્ર પાત્રોમાં હોય, અપવિત્ર વ્યક્તિઓ દ્વારા લાવવામાં આવી હોય, અનુચિત સ્થાનથી એટલે ઓકવર્ડ જગ્યાઓ પરથી લાવ્યા હોય, અથવા અસમય સંકીર્ણ સ્થાનો મેં અગ્નિ સિવાય પકવ્યા વિના, સંસ્કારિત કર્યા વિના અથવા અવાવર હોય એવી વસ્તુઓનું ભોજન કરવું નહીં. સૂઈ જતી વખતે ભોજન કરવું નહીં. આપણામાં ખાસ કહેવાય છે કે જૈન ધર્મે તો અમુક વાતોને સ્વીકારી પણ છે કે સૂર્યાસ્ત સુધીમાં ભોજન થાય તો ઘણું સારું છે. એનાથી મોડું લગભગ આપણે 8, 8:30, 9 સુધીનો સમય માન્ય છે, પણ એ પછીનો સમય છે એ નિશાચરમાં જાય છે. એટલે બને એટલું આપણું સમયસર ભોજન લેવું જોઈએ. બપોરે પણ એ રીતે સમયસર ભોજન લેવું જોઈએ. બંને સમય સમયસર ભોજન લેવાય. એકાદ વાર ચા, કોફી, નાસ્તો લેવાય તો આ બધી વસ્તુઓ માન્ય છે. અને 2 વાર સ્નાન થાય, સવારે અને સાંજે 2 વાર સ્નાન થાય તો તમારા સ્વાસ્થ્યનું રક્ષણ ઘણું સારું થાય છે. આ પછી અનિયમિતતાઓ તમને હજારો રોગો સુધી લઈ જાય છે અને એ નાના લક્ષણો ભેગા થઈને એક ગંભીર રોગનું પરિણામ બને છે. તો મિત્રો, આ બાબતોનું આપણે ધ્યાન રાખીશું. અને જે સદવૃત્તનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં ઘણી બધી બાબતો આરોગ્યને લક્ષી છે, તો આ બાબતોની કાળજી લઈએ. હું આવતા વિડીયોમાં ફરી મળીશું. લગભગ આવતો વિડીયો સદવૃત્ત માટે થોડો મોટો હશે, પણ એમાં બધી જ વસ્તુઓનો સમાવેશ કરવા પ્રયત્ન કરીશું, જેથી કરીને હવે પછીનું ટૉપિક આપણે લઈ શકીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો અનુસંધાને આગલા વિડીયો સાથે અમે પ્લેલિસ્ટમાં મૂકીશું. આ પ્લેલિસ્ટનું નામ છે સદવૃત્ત સદાચાર. એના પહેલાંનું પ્લેલિસ્ટ હતું અધારણીય વેગો. તો મિત્રો, આ રીતે તમે તમારા જે ટૉપિકમાં જે પોઈન્ટ ઉપર વિચાર વિમર્શ અથવા તો પ્રતિભાવ આપવા માગતા હોય તો કોમેન્ટમાં લખી શકો છો. આપના દરેક પ્રતિભાવની અમે પ્રત્યુત્તર આપીશું. જય ધન્વંતરી.